સ્ટાર્ટ અને જો મિત્રો ગાઈઝ આપણે ખેમી પાન આવી ગયા ને ખેમી જો 4 બાર વાટીને ઊભી રહી ને ખેમી હા પોટલું કરી બધવાનું છે નહીં તો ગાઈઝ ખાવાનું સરસ બનાવ્યું હતું અને ખાઈએ લીધું છે આમાં છે ને અમારે પ્રિયા જોવા હેમકભાઈ જોવા છે તો ગાઈઝ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને આપણે સાંજના ટાઈમ બ્લોગ કરી દીધો સ્ટાર્ટ અને જો આ બચ્ચા પાર્ટી છે ને આપણા ઘર આગળ બેહી રહી છે અને ગાઈઝ આપણા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે સાનુકૂળ વાતાવરણમાં આપણે બ્લોગ કરી દીધો સ્ટાર્ટ અને જો મિત્રો હા બે ભાઈ બહેન બેહી રહ્યા છે તો ગાઈઝ જો બચ્ચા પાર્ટી કેવી બેહી રહી છે પ્રિયાન બુટિયા નાખી દીધો નહીં આજ તો જો અડીને પ્રિયા બોગા પાડે તો ગાઈઝ જો પ્રિયાન બુટિયા નાખી દીધો છે લોહી આવી નહીં છે ભાઈ ભૂલી જાય તો ગાઈઝ બચ્ચા પાર્ટી બેસી ગઈ છે અને આપણે બ્લોગ કરી દીધો સ્ટાર્ટ અને સાંજનો ટાઈમ છે પણ સરસ બ્લોગ બનાવવાનો છે કારણ કે આપણે આ પૂરા દાડાનો મેળ આવતો નહીં એટલા માટે તો ગાઈઝ આ છે અમારા ઘરનું પંખી ઘર તો ગાઈઝ જો એટલું મસ્ત છે પંખી ઘર તો ગાઈઝ જો બચ્ચા પાર્ટી જે બે રહી છે તો ગાઈઝ આપણે અમે જે ખેતરમાં કારણ કે ખેમી રહી છે ખેતરમાં ને આપણે જે ખેતરમાં જઈ અને જોઈએ ખેમી શું કરે છે અને શું નહીં કરતી અને ગાઈઝ ટ્રેક્ટર પણ આવી ગયું છે તો ચલો ગાઈઝ આપણે જઈએ ખેતરમાં ગાઈઝ આપણે ખેતરમાં જતા હતા વચમાં લગભગ વખતીથી એડો છે ને જે આપણે તમને બતાવીએ કે ઈંડા કેટલા મસ્ત હશે તો ગાઈઝ અમે સાદી ભાષામાં તો એડો કહીએ પણ ગાઈઝ જો વખતીથી કેવું કરે છે આ પણ નહીં જવું ત્યાં કારણ કે વખતીથી હેરાન ના કરે બચારી તો ગાઈઝ ત્યાં આગળ છે વખતીથી એડો છે અને આ વખતીથી બચારી બીવાયા છે એટલે આપણે જવું નહીં અને આ વખતેથી એવું કરે તો બે વખતેથી ભેગી થઈ જાય એટલે આપણે જવાનું ચલો ટાળીએ ને આપણે જે ખેતરમાં તો ગાઈડ છે ને વખતેથી પાન જતા પણ આપણે નહીં જવું કારણ કે વખતેથી છે ને પણ તમને તોય વતાવી જ દઈએ વખતેથી ચોક મેલતા તો ગાઈડ જો વખતેથી એડો કેટલો મસ્ત છે જોજો કેટલી કાળી થાય છે હું જતી હતી તો ગાઈડ જો વખતેથી ચોક મેલ એવું કરે છે આપણે નહીં જવું ત્યાં કારણ કે વખતેથી હેરાન ના કરે બચારી તો ગાઈઝ ત્યાં આગળ છે વખતીથી એડો છે અને આ વખતેથી બચારી બીવાયા છે એટલે આપણે જવું નહીં અને આ વખતેથી એવું કરે તો બે વખતેથી ભેગી થઈ જાય એટલે આપણે જવાનું ચલો ટાળીએ ને આપણે જે ખેતરમાં તો ગાઈઝ છે ને વખતીથી પાન જતા પણ આપણે નહીં જવું કારણ કે વખતીથી છે ને પણ તમને તોય વતાવી જ દઈએ વખતીથી ચોક મેલતા તો ગાઈઝ જો વખતીથી એડો કેટલો મસ્ત છે ચાર એડો તો ચલો ગાઈઝ આપણે નીકળીએ પણ વખતીથી હોમી થાય છે વખતીથી હોમી થાય છે તો ગાઈઝ વખતીથી પણ ઓહણ પડે છે એટલે આપણે પાછા વળી ગયા અને તમને ઈંડા પણ બતાવ્યા તો ચલો ગાઈઝ અમે જઈએ ક્યાંની પાસે તો ગાઈઝ આપણે ખેતરમાં આવીએ છીએ ને ખેતરમાં જો ટ્રેક્ટર ખેડવા આવી ગયું છે કારણ કે આપણા ઘરનું ટ્રેક્ટર છે પણ આજે વાવીએ છીએ ને ભાગવું એટલે રોજ માટે બોલાવશે એ એટલે હોય આજે ટ્રેક્ટર બોલાય છે ઓમાં એરંડા સોંપવાના છે અને ખેમી છે ને ચાલે છે ને ટ્રેક્ટર ખેડે છે તો ગાઈઝ જો ખેમી ચાલે હોમી વાળી રહી નામક ટ્રેક્ટર ખેડ પણ છે તો ગાઈઝ કેટલું મસ્ત ખેડ કરી છે આપણે જેમ ખેમી પાસે તો જો ગાઈઝ આ ખેડ આપણી લાવની તો ચલો ગાઈઝ આમ સીધા જ આપણે ખેમી પાસે ગાઈઝ આપણે ખેમી પાસે આવી ગયા ને ખેમી જો 4 બાર વાટીને ઊભી રહી ને ખેમી હા પોટલું કરી બધવાનું છે નહીં તો ગાઈઝ ખેમી પોટલું કરીને ઊભી રહી છે જો આમાં પોટલું તૈયાર થઈ ગયું છે નહીં તો ગાઈઝ ટ્રેક્ટરનો અવાજ આવે ને ખેમીનો ઓછો અવાજ આવે છે કારણ કે ખેમી છે ને ખાતી નહીં હા જબરને ગોખલો કાઢો હોય તો આખા ગોમનો કાઢે હા એમને નહીં આગળ તો ગાઈઝ આપણે ખેતરમાં આવી ગયા હતા ને ખેતરમાં કેળે થઈ જાય અને કેની પોટલી પણ થઈ જાય તો ગાઈઝ જો પૂરેટું બધું તો ગાઈઝ ખેમી છે ને આમ પૂરેટું બધાની તૈયારી કરે નહીં તો ગાઈઝ આ આખું ખેતર છે ને ખેડી ગયું મસ્ત એડા વાવી દઈએ નહીં ખેમી એરંડા બાબા છે ને એરંડા બાબાના એટલા માટે
તો ચલો ગાઈઝ આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું. તો ગાઈઝ અમે એમની હેડે ઘેર ખેમીને 2 જણા નહીં ખેમી. તો ગાઈઝ જો ખેમીને પૂરું ઉપાડી લીધું છે. આ જોજો ગાઈઝ ફોલોમાં હેડા જ નહીં ખેમી હેડા છે. અને આપણે પણ મોરી હેડ્યા છીએ કારણ કે વ્લોગ બનાવતા અમે સીધા નીકળીએ ઘેર. તો ચલો ગાઈઝ અમે સીધા જ ઘેર જઈને કોક કરીએ યાર. તો ગાઈઝ આપણે ઘેર તો આવી ગયા. ઘેર આવીને તો આમ જો ખેમી નાસ્તો કરે બે જઈએ. ખેમી શું કરીશ? શા નહીં એ ખીચડી ઢોળવાની ગાઈઝ જોએ. જૂઠું બોલે છે, જૂઠું બોલે છે. હા શું બોલ? ખાધેલું કોઈ લઈ નહીં લેવાનું. હા તને આ લાલ વાટકો છે ને ગાઈઝ જોજે સાચું બોલે છે. એમાં ખીચડી પડી છે કે નહીં પડી ગાઈઝ? ઓહો ગાઈઝ એવું કર્યું. ઓહો તો ગાઈઝ ખેમીને ખીચડી અને ચા ખાધી તો જૂઠું બોલસ. નહીં ખાધી? તો ગાઈઝ આ તો ખાલી મજાક કરી. નહીં ખાધી. પ્રિયા ખાધી હતી પણ એ વાટકો બદલીને ચો લઈ જાય ને આ વાટકો પડી નહીં જશે નહીં કોઈ. અને ગાઈઝ ખાવું એ પડે શરીર સાથે, શરીરને સાચવવા માટે. તો ગાઈઝ આ તો ખાલી મજાક કરીએ છીએ. બાકી ખાવા પીવાનું તો કદી પ્લે રાખવાનું જ નહીં જીવનની અંદર. ખાવાનું પીવાનું મોજ કરવાની, મજા કરવાની. કેમ ખેમી? તો ગાઈઝ જો ખેમી જઈ બે દઈશ. બીજું કામ નહીં કરે. તો ચલો ગાઈઝ આગળનો બ્લોગ કન્ટિન્યુ થયો. દીકરા આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરી દઈએ. તો ગાઈઝ આપણે છે ને અમે ઘર આગળ આવી ગયા છીએ. બધું કામ બામ પાલીને આમાં ખેમીની બે રહ્યા જો ખાઈ જાય પ્રિયાને 2 જણા. તો ગાઈઝ છે ને પ્રિયા તો નહીં બતાવું કારણ કે પ્રિયાને થોડું કામ છે એટલે નહીં બતાવું. કારણ અમે ઘર આગળ આવી ગયા છીએ અને સાંજ પડી જાય. સાંજનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે, એક નંબર લાગે છે. બધું આપણે બે જઈએ ખાટલામાં જો ખાઈ જાય. પ્રિયાને બતાવી દઉં જોજો. તો ગાઈઝ છે ને ચલો આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈઝ છે ને અમે જમવામાં નહીં જમવા બેસીએ નહીં કેમ. તો ગાઈઝ અમે છે ને હું પ્રિયા ખેમી પ્રિયાની મમ્મી ખેમી નહીં પ્રિયાની મમ્મી અમે બધા જમવા બેસીએ છીએ. અને જમવામાં ખાસ ઘઉંની રોટલી અને બટાકાનું શાક. તો ગાઈઝ જો રસવાળી બટાકાનું સરસ શાક બનાવીશું. તો ગાઈઝ છે ને અમે આપણે છે ને જમી લઈએ એમાં ખેમીને કૂકવાઈ કરે છે. તો ગાઈઝ ચલો ત્યાં જમી લઈએ અને જમી પછી મળીએ યાર. તો ગાઈઝ ખાવાનું સરસ બનાવ્યું હતું અને ખાઈએ લીધું છે. અમે છે ને અમારા પ્રિયા જોવા હેમક જઈને જોવા છે. આ તો ગાઈઝ છે ને પ્રિયા વિડીયો જોવા દે છે અમારો અહીં વિડીયો આવવાનો. તો એ આગળ વિડીયો જોવા છે ને અમે વિડીયો બનાવીએ નહીં કેમ. તો સરસ ખાવાનું બનાવ્યું આપણે ખાઈ લીધું છે દિલથી. અને ખરેખર આપણા બ્લોગને સપોર્ટ કરજો યાર. આગળ ખરેખર વધારજો અને બીજા કોઈ લોકો નવા આવ્યા હોય ને તો સપોર્ટ કરજો. તો ગાઈઝ જો હોય પ્રિયા જો આગળ જઈને જોતી હતી. ઓકે આજે કઈ તા મમ્મી છે રહી તો ગાઈઝ આજે છે ને એ મમ્મી પ્રિયાને બતાવે છે ટાટા ટાટા કરીને કઈ. પ્રિયા હોય આગળ જે કેમેરા લીધેલ છે ને એમાં જો આ બેઠીમાં ખોળા મેં એ રેતા ની મમ્મી જોતી હતી. ઉભી થઈને જો હું દેખાવ છું જોજે ફોનમાં. તો ગાઈઝ છે ને આવા સરસ બ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવજો કે નહીં. તો ગાઈઝ સપોર્ટ તો અવશ્ય કરજો. અને આપણે કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નવા વિડીયોમાં. તો ચલો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને એસસી ઠાકોર બ્લોગના વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવી. પ્રિયા અમુક કરે ગાઈઝ. તો ગુડ નાઇટ.